આવો સાહેબ આવો. આ દર્દી છે? હા આ દર્દી છે. એને ઘડીક ઊભું કરી લો, મારે ઘડીક બેહવું પડશે. હે સાહેબ તે આને હું લઉં ઊભા કરવા? અરે મારે પગ કરવા માંડ્યો છે, મને ફ્રેક્ચર આવેલું છે ને, ઘડીક મારે બેહવું પડશે. ભારે કહેતા તો આ દર્દી કરતા ડોક્ટર ને હાસવા પડશે. એટલે આઈન પર તો મંગન ઊભો કરવો, આઈન પર ઊભા કરો છો. હા ભાઈ મંગા ઊભો થા ભાઈ. એટલે એમ નહીં તો તારા ડોહન ટાંટિયા ખૂટાઈ જાય. હા બેહો સાહેબ. આઈન કો લઈ લો ને. લે હાલે બેહા તો ના સાહેબ. તમે આઈન પર એવો ને ભેગા થઈ ગઈ. અમારા ભાઈ મંગો ભાઈ તૂટી વાળું હું તો આ ડોક્ટરે આરામ ફરમાયો. આમાં શું કરવું આમાં? છોટુ આવ આઈફાઈ ને બસ આ લાંબા ટાંચે કે ના હું તો ડોહા પીછળ ડોહો તો તું કેવાય ને. હા કા હા સાહેબ કે તપાસ તો કરો તમે. અહીંયા સાસ તાણ્યા તપાસ કરું ભાઈ, 5 મિનિટ ઉપર જરાક મારો પગ કહો તો બંધ થઈ જાય ને તો તપાસ કરી લઉં. સાહેબ તો પગે હું છું ભટકાણો ખૂટિયા રે, ખૂટ્યા રે પટકાણા. ખૂટિયા રે ભટકાણો પગ બેવડો કરી નાખ્યો. એટલે એ દાદા ખૂટ્યાનો વાંકે છે કાનો વાંકે છે? ઈ ડોક્ટર નો વાંક હોય. હા દાદા એને તો ઘરનું દવાખાનું છે, એને દવા ન પી લેવાય. એ આમાં એવું છે, આપણને કણું પીડ્યું હોય ને તો બીજાનો સહારો લેવો પડે. આમાં આને બીજાના સહારા લેવા જ પડે. એમ હોય હા ટકા. હા આ ડોક્ટરે કોકને ખોટા ખોટા હુયા ભરાવ્યા હોય. હા એનું પરિણામ ભોગવ્યા. હા હા. તો હાલો અમારે ભાગવું છે, લે મને મેકી જાઓ. હે કેમ હું છું? એ આની ઈલાજ તું કઈ કરો. એટલે હા કા આ દર્દી બીમાર છે, ચાલો જોઈ લો. આ એ ભૂલકણું લાગે હાવ. દાદા એની ઉંમર થઈ ગઈ કે નહીં એટલે એ બધું ભૂલી જાય. હે હા હે સાહેબ હવે આને તપાસ તો કરો. ચાલો કરી લો કરી લો. ઉધરા ખાઓ. એ હોકા હા તને નહીં આ બાના ઉધરા ખાવાનું કીધું. અમારે કીધું હા છે મંડાણો તો તુંય ત્યાં. ઉધરા ખાઓ. દાદા તમને ક્યાંય ઉધરા ખાવ એમ જો. મારી સુટકેસ લાવો. એ સાહેબ ન્યા નહીં, ન્યા તમે પગે ઊંડો તપાસ કરો. પગ તો હારા છે દાદા. તો ક્યાં ક્યાં તકલીફ છે? અરે એને કઈ કડે દુખે. કઈની રગ આઈ પગમાં આવે, તમને ખબર પડે કે મને ખબર પડે? હાલો મારે ભાગવું છે, લાવો મારી સુટકેસ લાવો. એ સાહેબ ઊભા તો રહો. દવા તો જો. તો પણ તમે આમ હું કરું એમ કરવા નથી દેતા તમે. આ તો લાવો મારી બેગ લાવો. હું સાહેબ શું છું? ડોક્ટર હું શું તું? એ તમે તો લાવો મારી સુટકેસ. હા લ્યો લ્યો. એ સાહેબ આમ નામ તમે એને મારી નાખશો એક વાર મેકો ને. ટકા હા જાણે ટેબલ હોય એમ સાહેબ તો જો સુટકેસ મંગાતા હતા ને ઢીંઢા ઉપર મી ગઈ. હા સાહેબ આ ચલી ગયો એટલે હા કા તો મને એટો ઉતાર તો આમ નહીં મેળ આવે. અલે કેટલું જા સાહેબ ની હેઠા ઉતાર. એને કહો ભાઈ લે લે ઉતાર ઉતાર. ઓલો પગ લેવ રે. એટલે મારી સેવા કરો કે ડોક્ટર ની સેવા કરવા આવ્યો? એ બાબા સાહેબ એ કાંઈ ન કહેતા. બાબા એમ કે સારવાર કરો એમ. આને આમ ફેરવો. લે હાલે ક્યાં ફેરવવો સાહેબ આને? આનું માથું છે ને એ આમ લઈ લ્યો આમ. ભેગા આ ફેરવવામાં આખો દી કાઢી નાખશે આમનો. પણ એમની દાદા માથું હું નડતું છે. એટલે એ ટા પગ રાવા દે ને અને આ આખે આખા ફેરવવાના છે. એમ છે. હા એક કામ કરી તો દાદા ખાટલો તો આમ ફેરવી નાખી. હા ઈ હાસુ લે. હે હા ઈ હાસુ. હાલો. ફેરવો ફેરવો હાલો.
લ્યો સાહેબ બરોબર ને હવે હા અહીંયા આમ નામ તો ચો હું બરાબર કાંઈ નહીં તમે ફેરવવાનું કીધું મેં ફેરવી નાખ્યા એટલે આનું પડખું ફેરવવાનું હતું એટલે પડકું ફરાઈ ગયું ને સાહેબ ક્યાં ફરી ગયું એટલે અહીંયા હતા ને બદલે અહીંયા તો વહી આવ્યા એમ નહીં આવડું આ છે ઓઇલ પર હતું હવે તાઈને પરવી જાય મારી બેગ તો હશે જોવો તો તે બેગ તો તો ભરાઈ- તમારી કાંઈ જ હોય ને હારું વાંધો નહીં આ પાછા ફેરવી ને ચાલો ફેરવી નાખી છે ને પાછા હા હા હાલો હાલો હું છું સાહેબ હવે બરોબર ને સાહેબ હા હવે બરાબર હે ને બરાબર. હા એમ બરોબર છોટો આ હું તંબુરો ઈ ખાટલા વચ્ચે જ છું એમ છો ઈ એમ જ હોય હે ડોક્ટર ને કયો ને બરોબર ને કી આ સાહેબ બરાબર ને બરોબર બરોબર હા જો બરાબર હું છું તું દાદાને લે હાલે આ પાછો એકડો ફૂટવાનો હા હવે એને કઈ દુખે નહીં સાહેબ એટલે હા કા કઈ દુખે આમનો વાળ લગાડી દે તો ડો ઉયો થાય સાહેબ જોને હબદે તું એક કામ કર ત્યાં બીજી ટેબલ છે ને બાટલો છે એક લેતો બાટલો સરાવવો પડશે લઈ આવતો તે લીએન જાની હબદે હારું થઈ જાય ને અરે તારું નામ હું મારું નામ કટીકો આજ કહે તો મને સાહેબ બે હાર તો આ બાજુ રે જા એટલે હળવું હળવું હોય તો પણ મેં તો તમને એટલે જ છે ખાલી હે છોટું હા દાદા આ કાંઈ લીલું કરશે કે કેમ લાગે હવે તમે જે ગણો એ આખા ગામમાં લાઈટ કયો ડોક્ટર એક છે આ મરી જાય ને તો બીજો તો આવે કોક પણ જાય શેનો એમ આને છે ને ભાઈ એક સર્કિટ બદલાવી પડશે હે હે આને છે ને ગોળો ખાઈ ગયેલો છે ને તમારી ભાષામાં સર્કિટ કહેવાય હું હા, સર્કિટ હા હા એ બદલાવી પડશે આ સર્કિટ એને માલકો ગોળામાં નાખવી પડશે સર્કિટ બદલાવી પડશે નહીં ને હાલે એનથી શું થાય એનાથી ગોળો ફરતો રહે તો હાલતા થઈ જાય હા દોડતા થઈ જાય અરે સાહેબ તમે ભૂલી નથી જાના એટલે હા કા આ તો હારું ટીવી હરકી કરાવો છો કે ત્યાં સર્કિટ બદલાવાનું કીધું તો મને તો આ હું છું મંગા દાદાને આને ગોળો ખાઈ ગયો છે બરોબર મણકો ખાઈ ગયો કહેવાય ને હા હવે આ બાટલો બાટલો એક બાંધો કા બાંધો હું બાટલો હા બાંધો તો છે એટલે હા કા છોટું ચગા હા આ ભલે નો હારો થાય પણ આ હવે સાવો જોઈએ અહીં તો હા થાકી જાઓ દાદા કા હું કહો તમે કાંઈ નહીં સાહેબ આ કે હવે ઇલાજ કરો ને આનું મોઢું ફાડો એટલે એ હોકા તારું મોઢું ને આ દર્દીનું હે હા હે છોટું હા હા હાલ તો કેમ ને તું તો જીવે કે હા જીવે તો છે એમ જીવે ને હે હા એનો ગોળો ખાઈ ગયો યામ એને કાંઈ ન થાય તમારા ડોહાને તમે શું સોંટ્યા હવે એવું હો મેં શું કીધું તું મોઢું મોઢું ક્યાંક કહેતા હા તમે હા આનું મોઢું ફાડો લે કતિકા તો ફાઈટું અને બાટલો સડાવવાનો છે તે મોઢામાં તો મોઢમ બાટલો થોડો ચડાવવાનો હોય સાહેબ ભૂલી નથી જા ને એટલે હા કા નસમાં સડાવવાનો હોય દાદા હા આમ નામ કરીને આ ડોહાને ઉલાડી મૂકશે મને એમ જ લાગે છે તો ઇલાજ તો કરતા ને ઘણી ઘડી ઘડીકમાં ભૂલી જાય હા ભૂલી બહુ થાય કા આના મગજમાં શું સડી ગયેલું હોય કોને ખબર હું કયો તમે કાંઈ નહીં તમે ઈલાજ કરો ને હબદન તમારી કાર્યવાહી શરૂ કરો તમે તાર કા દાદા હા ઠીક એ દાદા આ શું કરે એ સાહેબ ઈ શું કરો
હે ઈ શું છે? હું ડોક્ટર છું તમે ડોક્ટર તમે છો પણ આ શું છે? આ કારેલું ઈ કારેલામાં બાટલો સડાવવાનો છે? એટલે હા કા હું માર્કેટમાં જતો રહ્યો બકાલું લેવા તો મને કારેલું યાદ ચડી ગયું. હવે કારેલું પડતું મેં કોને આનું કંઈક કરો. ઠીક હા કા આ બાટલી લેવાની હતી ને એનું કારેલું લેવાઈ ગયું. છોટું ધ્યાન રાખજે હો. પણ કેટલું ધ્યાન રાખવું. સાહેબ એ બંધ કર્યું તમે? બંધ કર્યું હા. એટલે હા કા અને ફૂલ કરવાનું છે. બસ જો શું છો છોટું? હવે હું વ્યવસાય વાંચી. ના તાર ના થવાનું રે ઘડીક વાર. સાહેબ આ દવા તો બધી આ વહીલીમાં જાય. એટલે હા કા બાટલો શીલીમાં જાય તો હવે છે ને આને નસ ગોતવી પડશે. તો હું જા આપણે દવાખાને બેઠી છે ને. હા તું જા 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 હું જા હોય એટલે પણ તું ક્યાં જા? નસ લેવા. એ ઓય બાપા ઓકા, ઓય બાપા બસ તું આની ઘોડે તે આટા મેક્યા. આ તારા ડોહાની હાથની નસ લેવાની છે. હાથ ને ને હા સાહેબ હાથ ને ને ગોતો એમ કે એટલે હા કા હાથની નસ. હવે મારા મગજના શક્કરપારા આને ફેરવી નાખ્યા છે. છોટું હા દાદા. જો તો આ બાટલો બરોબર છે ને? હા દાદા લુખસનો છે. એમ હા. તો વાંધો નહીં, તો આને કંઈક શક્તિ આવશે. હે સાહેબ આને તમે હવે હું તપાસ કરો? હું ડોક્ટર છું કે તું એ તમે પણ આને હું તપાસ કરો એમ? હવે જોઉં છું હું એને આ બાટલો પૂરો થઈ જાય ને હા અને જો એનો ગોળો ઠેકાણો ન આવે ને તો એને ભાવનગર ભેગો કરવાનો છે. ક્યાં? ભાવનગર? હા એ હાલ તો મને મેકી જતો પકડ તો ઉભો કરી તો. પણ સાહેબ હજી બાટલો જ પૂરો થવા જો. એટલે હા કાં હજી બાટલો બાકી છે. હે સાહેબ આ બાટલો ક્યારે પૂરો થાય? બે એકારે પૂરું થાય. બાટલો થી ને ભાભો થી. હાલો મને મેકી જાઓ અને આ બાટલાના પૈસા કોણ આપે? ખોટું ટકા ના. ડોક્ટર છે ભૂલકણો, એને ખોટું ખોટું કહી દો. તમને આપ્યા તો છે કે આ પાડી દે. હા કઈ દી. એ સાહેબ હવે કેટલા દેવાના છે પૈસા? પેલા કાંઈ આપ્યા? હા 700 તો આપ્યા પેલા. તો 700 આપ્યા? હા પેલા આપ્યા ના છોટું. જોજો ખિસ્સામાં. એટલે હા કાં હા તો હવે તમે પૈસા દેવાના. ઈ છે ને બીજી વાર વિઝિટમાં આવો ને ત્યારે હારે આપી દઈશું. હો અને આ લ્યો 3 ગોળી આમાંથી આઠવારે અને 3 ગોળી રવિવારે. બરોબર. સવારે આંધ લેવડાવજો. હા હો યાદ રાખજે કતિકા ઓ રવિવારને આઠવારે પીવાની છે દવા. તમે બે થઈને મારું મગજ ફેરવી નાખ્યું. હું છે પણ ગાંધે દે ઓય બાપા રવિવારના આઈતવાર બે એક જ થાય. નો થાય દાદા ઉભા રહો સાહેબ ને પૂછી લઉં. આ પૂછ તું તારે. હા સાહેબ રવિવારને આઠવાર બે એક ન થાય? એટલે હા કાં હા 3 ગોળી હા મેં કીધું એમ પાઈ દેજો. 3 ગોળી સવારે પાણી લીધા વગર પી જાય અને 3 ગોળી વાંથી ખાઈ જાય. બરોબર પાણી પીધા પછી વાળેથી. વાંથી ખાઈ જાય. હા હા વાંધો હો નહીં. હા આનો છે ને કોર્સ પૂરો કરજો અને મને હાજે પાછો લઈ જજો. પણ સાહેબ તમે કીધું તું ને કે આ ભાવનગર લીધો જો.
એટલે હા કાં કોર્સ તો મારો છોકરો પણ ભણે ને નિશાળમાં એને કીધું તું કે એનો કોર્સ પૂરો કરાવજો એમ ઢગા કોસ જો તંબુરે મારે અને બાટલો જો તેલ લેવા ડોક્ટરને હપ્તે કાઢો એને બાબાને ભાવનગર ભેગો કરવો હા હાલો હાલો કાઢો ને હાલો સાહેબ હાલો બાટલો ઉતારી લેજો હા એમ બધું કરી નાખશું હાલ કરો ઊભો કરો એને કાઢો બરોબર પેલા ઊભા કરો હાલો મને ઊભો કરો હાલો લે ને ઢગા જો ઉપાડો અરે છોટું લે ને પણ તું હું એની શું કેસ લઈ લઉં